નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પરમાર જયેશ. માર્ચ 2024 ની બોર્ડની પરીક્ષા ખૂબ નજીક આવી રહી છે, ત્યારે આપણે ઓછા સમયમાં કેવી રીતે સારા માર્ક્સ લાવી શકાય અને તે માટે આપણે તત્વજ્ઞાન વિષયની વાત કરીએ તો તત્વજ્ઞાન વિષયમાં આસાનીથી કેવી રીતના પાસ થઈ શકાય અને આસાનીથી કેવી રીતના 90 પર માર્ક્સ લાવી શકાય તે માટે આજે આપણે ચર્ચા કરીશું. હવે આપણે જાણીએ છીએ કે પરીક્ષા ખૂબ જ નજીક છે, તો આ સમયમાં આપણે એવી રીતના તૈયારી કરીએ કે આપણા સારામાં સારા માર્ક્સ આવી શકે. તો એ અનુસંધાને આપણે જોઈએ કે તત્વજ્ઞાનમાં આપણે 10 પ્રકરણ છે, બરાબર. હવે 1 થી 10 પ્રકરણમાં ગુણભારની આપણે જો વાત કરીશું તો આ વખતે આપણી જે પરીક્ષાનું પરિરૂપ છે એ બદલાયું છે. પહેલા અથવામાં જે પ્રશ્નો આવતા, માની લો કે 35 ના અથવામાં 35 આપ્યો હોય તો બંનેમાંથી એક તમે લખી શકો. જ્યારે અત્યારના પરિરૂપ પ્રમાણે વિભાગ ડી ની આપણે વાત કરીએ, ઈ ની વાત કરીએ તો વિભાગ ડી માં તમારે 10 પ્રશ્નો જે લખવાના થાય છે, પણ 10 પ્રશ્નોની જગ્યાએ તમને કુલ 14 પ્રશ્નો આપવામાં આવે છે. એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને એ ફાયદો થાય કે 10 પ્રશ્નો લખવા માટે તમને 14 પ્રશ્નો એટલે કે 4 પ્રશ્નો તમને અથવામાં આપવામાં આવે છે. એટલે કે 1 થી 14 માંથી તમે પસંદ કરો એવા, તમને આવડતા હોય એવા તમે 1 થી 10 પ્રશ્નો લખી શકો છો. આ જ પ્રમાણે વિભાગ ઈ ની વાત કરીએ તો વિભાગ ઈ માં આપણે કુલ 4 પ્રશ્નો લખવાના થશે, પણ તમને 4 પ્રશ્નોની જગ્યાએ કુલ 6 પ્રશ્નો આપેલા હશે. તો 6 માંથી તમને આવડે એવા તમારે 4 જ પ્રશ્નો લખવાના છે. તો આ પરિરૂપ ખૂબ જ સરસ છે. જે વિદ્યાર્થીઓને પાસ થવું છે એના માટે પણ અને જેને 90 પર માર્ક્સ લાવવા છે એના માટે પણ ખૂબ જ મદદરૂપ થાય તે પ્રકારનું પરિરૂપ છે. તો હવે આપણે વાત કરીએ કે તત્વજ્ઞાનમાં કેવી રીતના આસાનીથી પાસ થવાય અને કેવી રીતના 90 પર માર્ક્સ લવાય. તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કુલ 10 પ્રકરણ આપેલા છે, પરંતુ આપણે કુલ એવા 5 પ્રકરણો, 1 થી 5 પ્રકરણો અને 9મું પ્રકરણ, આ પ્રકરણના આપણે ગુણભાર જોઈશું. તો પહેલા આપણે એનું ટોટલ જોઈએ તો અહીંયા આપણે જોઈએ પ્રકરણ 1 અને તેના ગુણ, એટલે કે પ્રકરણ અને તેના ગુણ જોઈશું, બરાબર. તો પ્રકરણ 1 છે એ જનરલ વિકલ્પો સાથે કુલ 20 ગુણનું છે. કેટલા? 20 ગુણ. જ્યારે પ્રકરણ 1 છે એ જનરલ વિકલ્પ સાથે 20 ગુણનું છે, બરાબર. જ્યારે પ્રકરણ 2 છે એ જનરલ વિકલ્પો સાથે 11 ગુણનું છે. પ્રકરણ 3 છે એ જનરલ વિકલ્પો સાથે 13 ગુણનું છે. પ્રકરણ 4 છે એ પણ જનરલ વિકલ્પો સાથે 13 ગુણનું છે, બરાબર. જ્યારે પ્રકરણ 5 ની આપણે વાત કરીએ તો એ જનરલ વિકલ્પો સાથે 11 ગુણનું છે, બરાબર. તો અહીંયા જુઓ કેટલા થયા? 1 2 3 4 અને 5, કુલ પ્રકરણ 5 થયા. જ્યારે આપણે પ્રકરણ 9 ને એડ એટલા માટે કરીશું કે પ્રકરણ 9 માંથી કુલ જનરલ વિકલ્પો સાથે 21 માર્ક્સ નું પૂછાય છે. કેટલું? 21 માર્ક્સ, બરાબર. હવે જુઓ તમે આનું ખાલી ટોટલ કરી જુઓ, બરાબર. તો આપણને ખ્યાલ આવશે કે 1 થી 5 અને 9 આટલા પ્રકરણમાંથી કેટલા ગુણનું. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે પ્રકરણ 1 2 3 4 અને 5 અને 9 માંથી કેટલા ગુણનું પૂછાય છે, બરાબર. તો અહીંયા આપણે જોઈએ કે 3 ને 3 6 ને 7 ને 8 ને 9, બરાબર. કેટલા થયા? અહીંયા 9. જ્યારે 2 ને 3 ને 4 ને 5 ને 6 ને 7 ને 8, કેટલા માર્ક્સ થયા? તો 89 માર્ક્સ, બરાબર. તો આપણે જોઈ શકીએ છીએ કે કુલ 6 પ્રકરણ 1 થી 5 અને 9 માંથી. તો આપણે જોઈ શકીએ છીએ કે કુલ અહીંયા 89 માર્ક્સ નું પૂછાય છે, બરાબર. હવે આપણે કુલ 10 પ્રકરણમાંથી ફક્ત 6 પ્રકરણો લીધા છે, બાકીના 4 આપણે સાઈડમાં મૂક્યા, તો પણ અહીંયા 89 માર્ક્સ આવે છે, બરાબર. હવે માની લો કે આપણે આટલા જ પ્રકરણ જો કડકડાટ કરી લઈએ તો આરામથી આપણે સારામાં સારા માર્ક્સ સાથે પાસ થઈ શકીએ. અને આ સિવાય પણ પ્રકરણ 8 એ પ્રકરણ 8
એક પણ એમાંથી પણ આપણે ગુણભાગની વાત કરીએ તો પ્રકરણ 8 માંથી પણ 13 માર્ક્સનું પૂછાય છે અને એ પ્રકરણ 8 માં પણ જો તમે એક પ્રકરણ આમાં ઉમેરી દઈએ તો એ 13 માર્ક્સનું પૂછાય છે બરાબર એટલે જો એને આપણે અંદર એડ કરીએ જો જે વિદ્યાર્થીઓને 90 પર માર્ક્સ લાવવાના છે એના માટેની વાત છે બરાબર જેને પાસ થવું છે એના માટે તો 1 થી 5 પ્રકરણ કર્યા એટલે આરામથી પાસ થઈ જશે પણ જેને 90 પર જવું છે એને આપણે બીજું એક પ્રકરણ એડ કરીએ કે 8મું પ્રકરણ બરાબર તો 9 અને 3 બરાબર એટલે 12 થયા તો અહીંયા આપણે 2 અને એ બધી 8 ને 9 બરાબર એટલે કે તમે અહીંયા જોઈ શકો છો કે કુલ પ્રકરણ 8 ઉમેરીએ તો 13 માર્ક્સ પ્લસ થઈ જાય છે બરાબર એટલે આપણે એ સમજવાનું કે પ્રકરણ 8 ઉમેરતા આપણું જે 100 માર્ક્સનું પેપર છે બોર્ડનું એ પૂરેપૂરું આટલા પ્રકરણમાંથી આવી જાય છે